નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખબર। જી હા મિત્રો, પેટ્રોલ પંપ માલિકે ચોરીની આશંકાએ ટેન્કર ડ્રાઈવર નિવસ્ત કરીને માર માર્યો, પેશાબ પીવડાવો। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો। મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલબિયા સજાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પેટ્રોલ ટેન્કરના ડ્રાઈવરે 15 લાખ રૂપિયા ચોરી કર્યા હોવાની આશંકા રાખી પંપના માલિકે તેને નિવસ્ત્ર કરીને માર માર્યો હતો। આટલું જ નહીં, આરોપીએ ડ્રાઈવરના મોઢા પર પેશાબ કરીને તેને પેશાબ પીવડાવ્યો હતો। આખરે ધારાસભ્ય વચ્ચે પડતા પોલીસે ફરિયાદ નોંધી હતી। અહીં એક રૂમમાં ડ્રાઈવરને પૂરીને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો। આટલું જ નહીં, તેને 3 દિવસ સુધી જમવાનું અને પાણી પણ નહોતું આપ્યું। મિત્રો, અપહરણકર્તાએ આટલાથી નહોતા અટક્યા। ત્રણેય આરોપીઓએ મળીને ડ્રાઈવરના મોઢામાં પેશાબ કરીને પીવડાવ્યો હતો। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।